હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાવનાસ ડાયરી. મિત્રો, આજનો આપણો વિષય છે ટાટ હાયર સેકન્ડરી એક્ઝામનો સિલેબસ શું હોય છે. ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા આપવા માટે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ. સ્નાતક એટલે કે BA, BCom અથવા તો BSc કરેલું હોવું જોઈએ. અનુસ્નાતક કક્ષાએ MA, MCom અથવા MSc અને BEd કરેલું હોવું જોઈએ. પ્રિલિમ્સ એક્ઝામ 200 માર્ક્સની હોય છે, જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એમ 2 વિભાગ હોય છે. પાર્ટ 1 જે બધા જ ઉમેદવારો માટે સમાન હોય છે. ગુજરાતી 15 માર્ક્સ, ઇંગ્લિશ 15 માર્ક્સ, રિઝનિંગ 15 માર્ક્સ, મનોવિજ્ઞાન, શિક્ષણ અને વર્ગ વ્યવહાર 35 માર્ક્સ અને જનરલ નોલેજ 20 માર્ક્સનું હોય છે. પાર્ટ 2 100 માર્ક્સનું હોય છે, જેમાં વિષય વસ્તુ 80 માર્ક્સ અને પદ્ધતિશાસ્ત્ર 20 માર્ક્સનું હોય છે. પ્રિલિમ્સ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ 0.25નું હોય છે. જેમનો વિષય ભાષા એટલે કે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી અને સંસ્કૃત આ ચારેય ભાષાઓમાંથી હોય તો તેણે પોતાની એક ભાષા જ તૈયારી કરવાની છે અને પાઠ્યપુસ્તક પ્લસ વ્યાકરણની તૈયારી કરવાની છે. મેઇન્સ એક્ઝામ 200 માર્ક્સની હોય છે, જેમાં પેપર 1 અને પેપર 2 હોય છે. પેપર 1 100 માર્ક્સનું હોય છે, જે ભાષા સજ્જતાનું હોય છે. વર્ણનાત્મક 80 માર્ક્સનું હોય છે, જેમાં 2 ચર્ચાપત્ર 20 ગુણ, 2 પત્રલેખન 20 ગુણ, 2 સંક્ષેપીકરણ 20 ગુણ, 1 નિબંધ 20 ગુણ અને વ્યાકરણ 20 ગુણનું હોય છે. એમાં વર્ણનાત્મકમાં શિક્ષણને લગતું પૂછાય છે, જેમ કે NEP 2020, RTE 2009 વગેરે આવા શિક્ષણને લગતા ટોપિક પૂછાય છે. પેપર 2 100 માર્ક્સનું હોય છે, વિષય વસ્તુ 80 માર્ક્સ અને પદ્ધતિશાસ્ત્ર 20 માર્ક્સનું હોય છે. મિત્રો, તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.